કરીએ સૌપ્રથમ વાત અમદાવાદના રેઇન ડાન્સમાં ફાયર ટેન્કર કેસની તપાસમાં એએમસી દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવ્યા. સમગ્ર કેસમાં દોષિત કર્મચારીઓને બચાવવાનો એએમસી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો તો આયોજકોને 50,000નો દંડ ફટકારી એએમસીએ સંતોષ માન્યો. ધૂળેટીના દિવસે પોલીસ પુત્રએ યોજી હતી રેઇન ડાન્સ પાર્ટી. પદ અને પ્રતિષ્ઠાનો પાવર બતાવવા માટે પોલીસ પુત્રએ ફાયર ટેન્કર બોલાવ્યું હતું અને પોલીસ અધિકારીના કહેવાથી ફાયર વિભાગે અહીંયા ટેન્કર પણ મોકલ્યું હતું. ફાયર બંદોબસ્તમાં રાખેલા ટેન્કરને પોલીસ પુત્રની પાર્ટીમાં મોકલવામાં આવ્યું હતું. ત્યારે તપાસ કમિટીના નામે કસૂરવારોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો ફાયરના બંદોબસ્તમાં રાખેલા ટેન્કરને પોલીસ પુત્રએ પાર્ટીમાં બોલાવ્યું હતું. રેઇન ડાન્સ ધૂળેટીના દિવસની આ સમગ્ર ઘટના કે જ્યાં હવે માત્ર દંડ ફટકારી સંતોષ માનવામાં આવ્યો છે. અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દીપક, અમદાવાદના રેઇન ડાન્સના ફાયર ટેન્કર કેસની તપાસમાં એએમસીના ઠાગાઠૈયા, શું વધુ વિગતો? બિલકુલ રાધા, જે પ્રકારે ધૂળેટીના દિવસે એક પોલીસ અધિકારીના ફોન પર રેઇન ડાન્સ કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ કમિટી દ્વારા માત્ર તપાસના નામે ઠાગાઠૈયા કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે ઉચ્ચ અધિકારીઓને આદેશથી વોટર ટેન્કર મોકલવામાં આવ્યું હતું તે તપાસ કમિટી દ્વારા માત્ર જે આયોજક છે તેને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ને જે કર્મચારીઓ કે અધિકારીઓ કે જેમના દ્વારા ત્યાં વોટર ટેન્કર લઈ જવામાં આવ્યું અને ત્યાં રેઇન ડાન્સની મસ્તી કરવામાં આવી તેમની સામે કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી ને માત્ર આઈઆર વિભાગની ખાતાકીય તપાસ જે છે તે બેસાડવામાં આવી છે. એટલે સૌથી મહત્વની બાબત છે કે ધૂળેટીના દિવસે જે પ્રકારે થલતેજના જય અંબે ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર એક પોલીસ અધિકારી છે તેમના પુત્ર દ્વારા આ રેઇન ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પાણી ખૂટી પડતા અધિકારી દ્વારા એક ઉચ્ચ ફાયરના અધિકારી છે તેમને જવાબદારી સોંપવામાં આવી, કહેવામાં આવ્યું કે પાણી મોકલવામાં આવે તે વોટર ટેન્કર મોકલવામાં આવ્યું ને ત્યારબાદ વીટીવી ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેમાં તપાસ કમિટીની રચના કરવામાં આવી. પરંતુ અહીં અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમને બચાવવામાં આવતા હોય તેવો દોડ કરવામાં આવી રહ્યો છે. માત્ર જે આયોજક હતા, જે ડીવાયએસપી ના પુત્ર છે તેમને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને જે વોટર ટેન્કર લઈ ગયા જેમના દ્વારા 2 મિનિટ સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો તેવો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જેમના દ્વારા વોટર ટેન્કર ત્યાં મોકલવામાં આવ્યું બેદરકારી દાખવવામાં આવી. કારણ કે આગ જેવું આકસ્મિક ઘટના બને ત્યારે આ પાણીનો ઉપયોગ થતો હોય છે, પરંતુ ક્યાંક અધિકારીઓને સાચવવા માટે થઈને આ પાણીનો મારો રેઇન ડાન્સની અંદર ચલાવવામાં આવ્યો. તે તમામ બાબતોને લઈને તપાસ કમિટીમાં માત્ર આયોજકને 50,000નો દંડ આપી અને કાર્યવાહીનો સંતોષ માનવામાં આવી રહ્યો છે. એટલે કે આટલી મોટી બેદરકારી, પરંતુ જે મોટા માછલાઓ છે તેમને આ તમામ કાર્યવાહીથી દૂર રાખવામાં આવી રહ્યા છે, તેમની સામે કાર્યવાહી નથી થઈ રહી. ત્યારે હવે આઈઆર વિભાગમાં શું તપાસ થાય છે, શું ખાતાકીય તપાસ કરવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે. રાધા જી બિલકુલ દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.